આજે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર વિશે જાણવાનું છે. ઓપરેશનલ એમ્પ્લીફાયરને શોર્ટમાં ઓપ એમ્પ પણ કહે છે. તમે ઘણી વખત અહીંયા જે ઓપ એમ્પ લખેલું છે તો આ ઓપ એમ્પ આપણે જાણીએ છીએ, રાઈટ? તો આજે આપણે આના વિશે જાણવાનું છે. ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં બે ઇનપુટ અને એક આઉટપુટ હોય છે. કામ શું કરે છે તો કે એમ્પ્લીફાય કરવાનું કામ કરે છે. પણ એમ્પ્લીફાય થયેલું સિગ્નલ ક્યારે આપશે તો કે જો બંને ઇનપુટમાં જે વોલ્ટેજ આપેલા હશે એનો કંઈ ડિફરન્સ હશે, તો જો બંને વોલ્ટેજ સરખા હશે તો તમને એમ્પ્લીફાય થયેલું સિગ્નલ નહીં મળે. ઓકે, ડિફરન્સ હશે તો તમને એમ્પ્લીફાય થયેલું સિગ્નલ મળશે. હવે બીજો ક્વેશ્ચન એ થાય કે સર અહીંયા બે ઇનપુટ હોય અને મારી પાસે એક જ ઇનપુટ હોય તો વાંધો નહીં, તમે એક ઇનપુટ આપી દો, એક તમે કોઈ વેલ્યુ ન હોય તો 0 આપી દો, રાઈટ? કોઈ વેલ્યુ નથી તમારી પાસે આપવા માટે, તમે 0 આપી દો અને તમારે તમે 0 આપી શકો છો. તો અત્યારે આપણે અહીંયા જોઈએ છે કે 3 વોલ્ટ, 4 વોલ્ટ અને આપણને 15 વોલ્ટ મળે છે આઉટપુટમાં, જે એમ્પ્લીફાય થયેલું સિગ્નલ છે. અહીંયા બે ઇનપુટ છે, એક ઇનપુટની આગળ પ્લસની સાઇન છે અને બીજા ઇનપુટની આગળ માઇનસની સાઇન છે. તો એનો મતલબ શું છે? તો એનો મતલબ એટલો જ છે કે માઇનસ વાળું ઇનપુટને ઇન્વર્ટિંગ ઇનપુટ કહે છે અને ઇન્વર્ટિંગ ઇનપુટમાં જો વોલ્ટેજની વેલ્યુ પ્લસ સાઇન કરતા વધુ હોય, અત્યારે ઓછા છે, અત્યારે ઇન્વર્ટિંગ ઇનપુટના વોલ્ટેજ પ્લસ સાઇન કરતા ઓછા છે, પણ જો ઇન્વર્ટિંગ ઇનપુટના વોલ્ટેજ પ્લસ કરતા વધુ હોય, માનો કે આપણે એને વધારી દઈએ, 5 કરી દઈએ, રાઈટ? હવે જો આ ઇન્વર્ટિંગ વાળા ટર્મિનલ ઇનપુટના વોલ્ટેજ આપણે 5 વોલ્ટ કરી દીધા અને 4 વોલ્ટ કરી દીધા. ઓકે, તો જ્યારે ઇન્વર્ટિંગ ઇનપુટના વોલ્ટેજ નોન ઇન્વર્ટિંગ કરતા વધુ હશે ત્યારે તમને ઇન્વર્ટિંગ ઇનપુટમાં તમે જે વોલ્ટ આપેલા હશે એ પ્લસ હશે તો આઉટપુટમાં તમને જે વોલ્ટેજ મળશે એ માઇનસ મળશે. અને જો અહીંયા તમે માઇનસ વોલ્ટેજ રાખશો તો તમને આઉટપુટમાં પ્લસ વોલ્ટેજ મળશે, રાઈટ? હા, પણ આ ઇન્વર્ટિંગ ઇનપુટ કન્સિડર ક્યારે થશે? જ્યારે એ નોન ઇન્વર્ટિંગ ઇનપુટના વોલ્ટેજ કરતા એના વોલ્ટેજ વધુ હોય તો. માંથી જે ઇનપુટની વેલ્યુ વધુ હશે એ ઇનપુટ કન્સિડર કરશું અને જો ઈ ઇનપુટ ઇન્વર્ટિંગ હશે તો ફેઝ શિફ્ટ થશે ને ઇનપુટ જો નોન ઇન્વર્ટિંગ હશે તો ફેઝ શિફ્ટ નહીં થાય. ઓકે, તો અહીંયા એમ્પ્લિફિકેશન થવા પાછળ પણ આ જે તમને અહીંયા ટ્રાયેંગલ દેખાય છે એની અંદર ઘણી મોટી સર્કિટ છે. તો આપણે ફાસ્ટ ટ્રેકમાં એ જોઈ લઈએ કે સર્કિટ કેવી છે. આ જે આખી સર્કિટ છે એ તમારા પેલું ટ્રાયેંગલ ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં જે ટ્રાયેંગલ દેખાય છે એની સર્કિટ છે. આ બે ઇનપુટ છે, ઇન્વર્ટિંગ ઇનપુટ, નોન ઇન્વર્ટિંગ ઇનપુટ, અને આ એનું આઉટપુટ છે. ઓકે, તો આટલા બધા ટ્રાન્ઝિસ્ટર અંદર આવેલા છે જેનું કામ ફક્ત એક જ છે, સિગ્નલને એમ્પ્લીફાય કરવાનું. અને એટલે જ આપણને ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં ગેઇન ઘણો સારો મળે છે, રાઈટ? છતાં આપણે વાત કરીએ તો આના ભાગમાં વેચીએ તો આ જે આખી સર્કિટ છે ને એનો જે પહેલો ભાગ છે ઇનપુટ આપવા વાળો એ ડિફરન્શિયલ ઇનપુટ છે. મતલબ કે તમે જે બંને ઇનપુટ આપેલા છે એનો કઈ ડિફરન્સ હશે તો જ તમે એ ડિફરન્સને એમ્પ્લીફાય એટલે તો જ તમને એમ્પ્લીફાય આઉટપુટ મળશે, નહીં તો નહીં મળે, રાઈટ? અને બસ આ પછી બધા ટ્રાન્ઝિસ્ટર છે એનું કામ એમ્પ્લીફાય કરવાનું છે, ડિસ્ટોર્શન લેસ એમ્પ્લીફાય કરવાની ટ્રાય કરે છે. ઓકે, તો તમારી પાસે માનો કે અહીંયા આને કઈ તમારી પાસે એક જ સોર્સ છે અને તમારે બીજાને ગ્રાઉન્ડ કરી દેવો છે તો તમે ગ્રાઉન્ડ કરી શકો. આપણે 0 વોલ્ટ કરી દઈએ તો ગ્રાઉન્ડ થઈ જશે. 0 વોલ્ટ થઈ ગયું તો પ્લસ 6 વોલ્ટ નું તમને 15 વોલ્ટ જેટલું પેલું મળે છે. હવે આપણે એક પ્રેક્ટિકલ કરી જોઈએ. પ્રેક્ટિકલ એવો કરી જોઈએ કે આપણે આને સિગ્નલ આપીએ, આપણે પ્લસ 6 વોલ્ટને કાઢી નાખીએ કે ઓડિયો સિગ્નલ જ આપીએ. આને હું ડ્રોમાં જાઉં છું, સોર્સ લઉં છું, સોર્સ તરીકે ઓડિયો ઇનપુટ લઉં છું અને અહીંયા હું ઓડિયો ઇનપુટ કોઈક આ એવું પૂછે છે કે ઓડિયો ફાઇલ કેવી લેવી છે તો કે ઓડિયો ફાઇલ મારે લેવી છે, ફાઇલ એક્ઝામ્પલ લેવી છે અને કોઈ પણ ઓડિયો ફાઇલ લઈ લીધી. આ ઓડિયો ફાઇલ 5 વોલ્ટની હશે, રાઈટ? ઓકે, અને હવે મારે આઉટપુટ શું જોતું છે તો કે આઉટપુટ મારે ઓડિયો આઉટપુટ જોઈએ છે, મતલબ મારે ગીત સાંભળવું છે. તો હું આઉટપુટમાં જઈશ અને લઈશ ઓડિયો આઉટપુટ અને હું મારું ઓડિયો આઉટપુટ અહીંયા રાખી દઈશ. ઓકે, અને સિમ્યુલેશન સ્પીડ વધારવાનું કહે છે અને એટલી બધી નથી વધારવી.
અને આને આપણે ફૂલ સ્ક્રીન કરી નાખીએ ટોગલ ફૂલ સ્ક્રીન. હા, તો મારી હું આને વ્યુઇંગ ન્યૂઝ અને આને વ્યુઇંગ ન્યૂઝ. તો અમારું ઇનપુટ સિગ્નલ છે અને આઉટપુટ સિગ્નલ છે. તો આ ઇનપુટ સિગ્નલ છે ને એ મિલીવોલ્ટમાં છે. ભલે તમને આમ હાઈટ સરખી દેખાતી કે ભાઈ આ ઇનપુટ સિગ્નલની હાઈટ સરખી છે અને આઉટપુટની હાઈટ સરખી છે, પણ આમાં પેલા ઓસિલોસ્કોપમાં વોલ્ટ પર ડિવિઝન એ રીતના સેટ કરેલા છે. પણ આમાં ઇનપુટ છે મિલીવોલ્ટમાં છે અને આઉટપુટ તમને 15 વોલ્ટમાં મળે છે. હું જ્યારે પ્લે કરું છું ને ત્યારે મને ઓડિયો ફાઇલ સંભળાય છે. હેડફોનથી ઓડિયો ફાઇલ હું સાંભળી શકું છું. ઓકે. હા, તો આ ઓપરેશનલ એમ્પ્લીફાયર છે. ઓકે, તમને અહીંયા પણ બધું સ્ટેટિસ્ટિક દેખાતી હશે. નીચે પણ તમે બધું જોઈ શકો છો. થેન્ક યુ.